આગળ વાત કરીએ તો અમીરગઢના ગોદરપુરા ગામે રાજ્યસભાના સાંસદનો સત્કાર સમારંભ અને લાઇબ્રેરીનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો। ગોદરપુરા ગામે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈનો સત્કાર સમારંભ યોજાયો તેમજ નવીન નમો લાઇબ્રેરીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યસભાના સાંસદ દ્વારા નમો લાઇબ્રેરીમાં પુસ્તકો લાવવા માટે ₹1 લાખનું દાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ જિલ્લાના ધારાસભ્ય, એપીએમસીના ચેરમેન, અમીરગઢ ભાજપ પ્રમુખ તેમજ ભાજપ પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નમો લાઇબ્રેરી ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું થયું છે, ગ્રામજનોને મળવાનું થયું, સાથે સાથે ટ્રાઇબલ એરિયાની 5 સ્ટાર એકલવ્ય સ્કૂલ જોવાનું પણ એક અવસર મળ્યો છે। આ કામ જોઈ સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે એક 5 સ્ટાર છે કલ્ચર ટાઈપની જે સ્કૂલ જે છે અને એની અંદર જે દીકરીઓ ભણી રહી છે એ દીકરીઓના ભવિષ્ય બહુ સુંદર બનશે। પ્રિન્સિપાલ સાથે વાત થઈ, એમને પણ એમની એક અભિગમ છે એને પણ અભિનંદન આપું છું। આ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તારની અંદર શૈક્ષણિક કાર્યો દ્વારા જે સમાજનો જે વર્ગ છે આર્થિક રીતે પછાત હોય, સામાજિક રીતે પછાત હોય, શિક્ષણથી પછાત હોય એવા વર્ગોને જે જનતાના હરોળમાં લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનવાળી સરકાર કામ કરી રહી છે।